વડાપ્રધાન શ્રી રાજીવ ગાંધીની 82મી જન્મજયંતિ નિમિત્તે ભાભર શહેર કોંગ્રેસ દ્વારા વૃક્ષારોપણ કરાયું। પૂર્વ વડાપ્રધાન અને ભારતના યુવા નેતા સ્વ રાજીવ ગાંધીની 82મી જન્મજયંતિ નિમિત્તે ભાભર શહેર કોંગ્રેસ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો। ભાભર શહેરના નવા વિસ્તારમાં આવેલા ઇન્દિરાનગર ખાતેની સ્મશાન ભૂમિમાં કોંગ્રેસ કાર્યકરો દ્વારા વિવિધ પ્રકારના વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ રાજીવ ગાંધીના દેશના વિકાસમાં આપેલા યોગદાનને યાદ કરી તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી। સાથે સાથે પર્યાવરણનું જતન અને હરિયાળી વધારવા માટે વધુમાં વધુ વૃક્ષો વાવવાની તથા વાવેલા વૃક્ષોની નિયમિત સંભાળ રાખવાની અપીલ કરવામાં આવી હતી। વૃક્ષારોપણ કાર્યક્રમમાં ભાભર શહેર કોંગ્રેસ પ્રમુખ અરવિંદસિંહ નાથુભા રાઠોડ, ઉપપ્રમુખ કીર્તિભાઈ કે પરમાર, મહામંત્રી વિનોદભાઈ મણીલાલ કિંતુભા રાઠોડ સહિત કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। કાર્યકરોએ પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપતા જણાવ્યું હતું કે વૃક્ષોનું વાવેતર માત્ર એક દિવસ પૂરતું ન રહે, પરંતુ તેનું જતન કરી તેને ઉછેરવાની જવાબદારી પણ સૌએ નિભાવવી જોઈએ। આ કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત કોંગ્રેસ કાર્યકરોએ રાજીવ ગાંધીની જન્મજયંતિને સમાજ અને પર્યાવરણ પ્રત્યેની જવાબદારી નિભાવવાના સંકલ્પ સાથે ઉજવી હતી। અહેવાલ સોમાભાઈ જે રાવળ, S10 ગુજરાતી ચેનલ, ભાભર, બનાસકાંઠા। આધુનિક ભારતના સ્વપ્નદ્રષ્ટા સ્વ રાજીવ ગાંધીની અમારે વડાપ્રધાન રાજીવ ગાંધીની 82મી જન્મજયંતિ નિમિત્તે આજરોજ અત્રે ભાભર ઇન્દિરાનગર સ્મશાનમાં યોજેલ કોંગ્રેસ પાર્ટીના અમારા વૃક્ષારોપણ કાર્યક્રમમાં આજરોજ બહોળી સંખ્યામાં અમારા સર્વે કાર્યકરો તથા હોદ્દેદારો ઉપસ્થિત રહેલ, જેમાં અમારે ભાભર શહેરના પ્રમુખ શ્રી અરવિંદસિંહજી બાપુ તેમજ ભાભર શહેરના અનુસૂચિત જાતિના પ્રમુખ શ્રી કીર્તિભાઈ પરમાર તેમજ ભાભર તાલુકાના મહામંત્રી શ્રી સોમાભાઈ ઉપસ્થિત રહેલ, તેમજ અનુસૂચિત જાતિના સમાજના સર્વે આગેવાનો અત્રે ઉપસ્થિત રહેલ અને ખૂબ જ સારી રીતે અહીંયા અમે વૃક્ષારોપણનો કાર્યક્રમ આજે અમારે 82મી જન્મજયંતિ પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની જન્મજયંતિ છે, તો એમાં અમે વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખ્યો છે। તો બહોળી સંખ્યામાં અમારા કાર્યકર્તાઓ બહોળી સંખ્યામાં અને બધા વડીલો બધા હાજર રહ્યા છે। અમારા કાર્યકર્તામાં વિનોદભાઈ મહામંત્રી, કીર્તિભાઈ ઉપપ્રમુખ, આપણે સોમાભાઈ મહામંત્રી જિલ્લાના, કિતુભા ભાભર શહેર મહામંત્રી અને બધા બહોળી સંખ્યામાં મેં હાજરી આપી છે અને વૃક્ષનો કાર્યક્રમ કર્યો છે।